આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું કલ્પના શાહ. નમસ્કાર. કેન્દ્ર સરકાર અને નવી કૃષિ ધારાઓનો વિરોધ કરતા 41 ખેડૂત સંગઠનો સાથે આગામી 8મી જાન્યુઆરીએ ફરીથી 8મા તબક્કાની વાતચીત યોજાશે. ગઈકાલે નવી દિલ્હી ખાતે 7મા તબક્કાની વાતચીત યોજાઈ હતી. બેઠક બાદ પત્રકારો સાથે યોજાયેલી વાતચીતમાં શ્રી તોમરે જણાવ્યું કે ખેડૂતો નવી 3 કૃષિ ધારાઓને સમાપ્ત કરવાના નિર્ણય પર મક્કમ છે. જો કે સરકાર ઈચ્છે છે કે ખેડૂત સંગઠનો ત્રણેય કૃષિ ધારાઓ પર તબક્કાવાર ચર્ચા કરે. રાજ્યમાં નાના સોલાર પ્રોજેક્ટ માટે 3 માસના ટૂંકા સમયગાળામાં 5192 અરજીઓ મળી છે, જેની કુલ ઉત્પાદન ક્ષમતા 3536 મેગાવોટ છે. ઉર્જામંત્રી સૌરભ પટેલે દોહરાવ્યું હતું કે 500 કિલોવોટથી 4 મેગાવોટની ક્ષમતાના સ્થાપનાર નાના સોલાર પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદિત સૌર ઉર્જા રાજ્યની વીજ કંપનીઓ ખરીદશે. આ નીતિને કારણે બિનપરંપરાગત ઉર્જા ઉત્પાદનમાં વધારો થશે તથા ખેડૂતો, સહકારી મંડળીઓ કે કંપનીઓને સૌર ઉર્જા પ્રોજેક્ટ સ્થાપવા પ્રોત્સાહન મળી રહ્યું છે. ઉર્જા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ નીતિ હેઠળ પ્રોજેક્ટ માટે સરકારી જમીન ઉપયોગ માટે અપાશે નહીં તથા આ યોજના હેઠળ 4 મેગાવોટથી વધુ વીજ ઉત્પાદન ક્ષમતાના પ્રોજેક્ટ સ્થાપી શકાશે નહીં. આવા નાના પ્રોજેક્ટોને કારણે જે તે વિસ્તારોમાં રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે. સ્કૂલ બસ તરીકે નોંધાયેલા વિદ્યાર્થીઓને લાવવા લઈ જવામાં વપરાતા વાહન ઉપર વાહનવેરો માફ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. કોવિડ જેવી આફતને ધ્યાનમાં લેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે. રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ સ્કૂલોના નામે નોંધાયેલી અને ચાલતી તેમજ 1 એપ્રિલ 2017 પહેલા રજીસ્ટર્ડ થયેલી બસો માટે તારીખ 1 એપ્રિલ 2020થી 31 ડિસેમ્બર 2020 સુધીના સમય માટેનો મોટર વાહનવેરો વ્હીકલ ટેક્સ માફ કરવામાં આવ્યો છે. આવી સ્કૂલ બસો આ સમયગાળા દરમિયાન અન્ય કોઈ વ્યાપારિક પ્રવૃત્તિ માટે કે ઉપયોગમાં કે વપરાશમાં લેવામાં આવી નથી તેની ચકાસણી કર્યા બાદ તેને નોન યુઝ તરીકે વેરા માફી આપવામાં આવશે. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગના ઉપક્રમે ભારતીય ઉદ્યોગોમાં ઉત્પાદકતા અને ગુણવત્તા વધારવા માટે ઉદ્યોગ મંથન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલથી શરૂ થયેલ આ વેબિનાર આગામી 2 માર્ચ સુધી યોજાશે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ આવતીકાલના સત્રમાં અધ્યક્ષ સ્થાને રહેશે. આ વેબિનારમાં ઉત્પાદન અને સેવા ક્ષેત્રના 45 સત્ર યોજાશે, જેમાં જે તે ક્ષેત્રના નિષ્ણાતો અને ઉદ્યોગપતિઓ ભાગ લેશે. આગામી સમયમાં પ્રવાસી શ્રમિકો માટે આવાસ, આરોગ્ય, વીમા સહિતની સેવાઓ સુદ્રઢ બનાવાશે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે સુરતમાં દેશના સૌપ્રથમ માઇગ્રન્ટ સેલનો પ્રારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ માઇગ્રન્ટ સેલમાં બીજા રાજ્યોમાંથી ગુજરાત રોજગારી માટે આવેલા શ્રમિકોને સંપૂર્ણ માહિતી મળી રહેશે. આ માહિતીને આધારે શ્રમિકોને આવાસ, આરોગ્ય, વીમાના લાભો આપવાનું આયોજન કરાશે. વૈશ્વિક મહામારી કોરોનાને નાથવા માટેના પ્રયત્નોના ભાગરૂપે જિલ્લામાં આજે 5 સ્થળે ડ્રાય રન યોજાઈ હતી. આગામી દિવસોમાં હાથ ધરાનારી વેક્સિનેશનની કામગીરી માટેની પ્રક્રિયાનું નિદર્શન આજે આરોગ્ય તંત્ર દ્વારા યોજાયું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે માહિતી આપતા જણાવ્યું હતું કે ભુજની જીકે જનરલ હોસ્પિટલ, લેબા પટેલ હોસ્પિટલ, શહેરના છઠ્ઠીબારી વિસ્તારમાં આવેલ અર્બન પીએચસી તેમજ વ્યાયામ શાળા ખાતે આવેલ રૂરલ સીએચસી દ્વારા ઉમેદનગર પ્રાથમિક શાળા અને માધાપરની સરસ્વતી કન્યા શાળામાં આ ડ્રાય રન યોજાયું હતું. આ દરેક સ્થળોએ 25-25 લોકોને રસી આપવા સિવાયની બાકીની તમામ કામગીરીનું રિહર્સલ કરાયું હતું. આ પ્રક્રિયા માટે વેક્સિન કેન્દ્રો પર ઓનલાઈન રજીસ્ટ્રેશન સાથે પ્રવેશ અપાયા બાદ થર્મલ સ્ક્રીનિંગ, માસ્કની ચકાસણી સહિતના નિયમોનું પાલન કરાવાયું હતું અને રસી સંબંધી જરૂરી માહિતી અપાઈ હતી. આ સાથે જો રસી લગાવ્યા બાદ કોઈ વ્યક્તિને ઇન્ફેક્શન સહિતની સમસ્યા વખતે ક્યાં જવું અને શું કરવું તે અંગેની માહિતી ઉપલબ્ધ કરાવાઈ હતી. વાતાવરણમાં વધી ગયેલા ભેજને કારણે કચ્છના મોટાભાગના વિસ્તાર પર ગાઢ ધુમ્મસનું આવરણ છવાઈ ગયું છે. ગાઢ ધુમ્મસને કારણે ભુજમાં વિઝિબિલિટી ઘટીને બપોરે 12 વાગ્યે માંડ 800 મીટર સુધીની થઈ ગઈ હતી. ભુજ સ્થિત હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર અને પશ્ચિમ ભારતના મેદાની, પહાડી વિસ્તારોમાં હિમપ્રપાત તેમજ વરસાદ વરસ્યો હોઈ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે અને આગામી 4-5 દિવસ સુધી કચ્છમાં કોલ્ડ વેવ જારી રહેશે.
देखिए, जहाँ तक अभी मौसम की बात है सर, तो मौसम में इसी तरह का वातावरण जो है जैसे अभी चल रहा है वो भी जारी रहेगा। साथ ही आने वाले 3 से 4 सौराष्ट्र और कच्छ में आइसोलेटेड प्लेसेस पर कोल्ड वेव की कंडीशन बनी रहेगी। और साथ ही इसका कारण ये है क्योंकि जो वेस्टर्न डिस्टर्बेंस के कारण जो पहाड़ी और साथ ही मैदानी इलाकों में जो काफी बर्फबारी और बारिश और साथ साथ में हेल स्टॉर्म भी कई जगह पर हुआ है, उसके कारण से जो है इस तरह का वातावरण अभी बना हुआ है और ये अभी 3-4 दिनों तक जो है स्थिति इसी तरह से बनी रहेगी। साथ ही जैसे मैंने बताया कि कोल्ड वेव कंडीशन की संभावना भी आइसोलेटेड प्लेसेस में सौराष्ट्र और कच्छ के रेस्पेक्ट में भी बात करें तो बनी रहेगी। धुंध इसलिए है क्योंकि अभी मॉइस्चर बढ़ गया है, हवा में जो है मॉइस्चर की वो जो है वो बढ़ोतरी हुई है, उसी की वजह से ये धुंध थोड़ा हुआ है। तो ये अभी 1-2 दिन, इसके 2-3 दिन तक ऐसी इसी तरह बने रहने की संभावना, मतलब मोस्टली जो सुबह के टाइम इसके बने रहने की संभावना रहेगी। દરમિયાન જિલ્લાભરમાં આજે ઝાકળ વચ્ચે બર્ફીલા ઠારને પગલે નલિયા 7.8 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું હતું, તો જિલ્લા મથક ભુજ તેમજ કંડલા હવાઈ મથક ખાતે 11 અને કંડલા બંદરે 12.6 ડિગ્રી સેલ્સિયસ નીચું ઉષ્ણતામાન નોંધાયું હતું। તો જિલ્લા મથક ભુજ ખાતે આજે દિવસ દરમિયાન મહદઅંશે સૂર્યનારાયણ ધુમ્મસમાં ઢંકાયેલા રહેતા મહત્તમ ઉષ્ણતામાન 21.8 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું રહેવા પામ્યું હતું। અને આ સાથે આ વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।